વધુ સ્વાધ્યાયમાં એક વધારે સ્વાધ્યાયનો અભ્યાસ કરી. આની પહેલાના લેક્ચરમાં આપણે 13.5 માં સમઘન અને લંબઘનના ઘનફળનો અભ્યાસ કર્યો હતો. એનું એકવાર રિવિઝન કરી લઈએ. લંબઘનનું ઘનફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને જો સમઘનનું ઘનફળ કે તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L નો ઘન. તો આજે આ સ્વાધ્યાયમાં એટલે કે સ્વાધ્યાય 13.6 માં આપણે નળાકારના ઘનફળનો અભ્યાસ કરશું. તો આ સ્વાધ્યાયનો દાખલા નંબર 1, નળાકારના પાયાનો પરિઘ 132 સેમી છે અને ઊંચાઈ આપેલી છે આપણને 25 સેમી. તો તેમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? હવે કોઈ પણ દાખલો હોય ને એને તમારે પૂછડેથી પકડવાનો, એટલે કે છેલ્લેથી જોવાની શરૂઆત કરવાની. હવે વિચાર કરો, જો તમારે કેટલા લીટર પાણી સમાઈ શકે એ જોતું હોય, કેટલા લીટર પાણી સમાઈ શકે એ જોતું હોય તો તમે શું કરશો? પહેલા એ પદાર્થનું ઘનફળ ગોતશો. તો અહીંયા નળાકારનું ઘનફળ, તો નળાકારના ઘનફળ ગોતવા માટે તમારે કોની જરૂર પડે? તો કે ત્રિજ્યા અને ઊંચાઈ. હવે માર્ક કરો, તમને ઊંચાઈ આપેલી છે, હા, તો તમારે પ્રશ્ન એટલે કે હવે શું ગોતવાનું છે? તો કે ત્રિજ્યા. તો ત્રિજ્યા શેના ઉપરથી ગોતશો? તો કે પરિઘ ઉપરથી. તો નળાકારનો પરિઘ એટલે કે 2πr. 2πr કેમ? તો કે નળાકારની નીચેનો ભાગ કેવો હોય? ગોળ, વર્તુળાકાર. એટલે અહીંયા એનો પરિઘ લેવાનો છે. તો નળાકારનો પરિઘ કેટલો આપેલો છે? તો કે 132 સેમી. 2 ગુણ્યા પાઈની જો કોઈ ચોખવટ ન કરેલી હોય તો તમારે પાઈની કિંમત મૂકવાની છે 22/7 ત્રિજ્યા. તો હવે જો તમે અહીંયા r ને કરતા બનાવશો તો જે વસ્તુ જમણી બાજુ છેદમાં છે એ અંશમાં આવી જશે, અને જે વસ્તુ અંશમાં છે એ છેદમાં આવી જશે. તો અહીંયા છે r બરાબર 132/7 અને છેદમાં 2/22. હવે તમે જુઓ, આ બગડો છે અને અહીંયા તે 132 માં એકમનો અંક 2 છે. તો તમે સીધી રીતે વિચારી શકો કે અહીંયા 2 વડે એનો છેદ ઉડશે, અથવા તો 22 ભાગ્યા 2 કરો તોય જવાબ આવશે. તો ટૂંકમાં બે રીતે તમે એનો છેદ ઉડાડી શકો. તો અહીંયા 11 દુ 22 થશે, અને અહીંયા 11 એકા 11, 2 વધશે, 11 દુ 22 એટલે 11 ગુણ્યા 12, 2 6 12 અને 2 તેરી 6. તો હવે 7 તેરી ને 21. તો ત્રિજ્યા કેટલી મળી આપણને? 21. તો હવે આપણે જે પ્રશ્ન હતો કે નળાકારનું ઘનફળ ગોતવા માટે ત્રિજ્યા અને ઊંચાઈ જોઈએ, તો એમાં ત્રિજ્યા આપણી પાસે છે. હવે તો હવે આપણે નળાકારનું ઘનફળ ગોતશું. નળાકારનું ઘનફળ એટલે કે પાઈ r સ્ક્વેર h. પાઈની કિંમત તો કે 22/7, ત્રિજ્યા 21 ગુણ્યા 21, અને ઊંચાઈ છે આપણી પાસે જે પહેલેથી આપેલી હતી 25. તો શું કરશો? તો કે 7 તેરી 21. તો હવે અહીંયા તમારે જે સંખ્યાઓ વિધી છે એનો ગુણાકાર કરવાનો છે, એટલે કે 22 તેરી 66 ગુણ્યા 21 ગુણ્યા 25. તમે કોઈ પણ રીતે કરી શકો. પહેલા 66 ગુણ્યા 21 કરી નાખો. 21 66, તો 6 એકા 6, 6 દુ 12. હવે અહીં ધ્યાન રાખો, અહીંયા તમે એક શોર્ટકટ વાપરી શકો કે 6 વડે જ હવે ફરીવાર 6 વડે જ ગુણાકાર કરવાનો છે. તો આ 1 2 6 છે એને રિપીટ કરી દો. તો અહીંયા 6 6 ને 2 8, 2 ને 1 3 અને 1 એટલે 21 ગુણ્યા 66 નો જવાબ છે 1386. ઓકે, હજી એને ગુણ્યા 25 કરવાના છે. તો 6 દુ 12, 1 8 દુ 16 ને 1 17, 1 3 દુ 6 ને 1 7, 2 એકા 2. હવે 5 વડે તો કે 6 35 30, 3 8 5 40 ને 3 43, 4 5 તેરી 15 ને 4 19, 1 5 એકા 5 ને 6. તો અહીંયા 9 ને 16, અહીંયા 14 ને 1 એટલે 34650. 34650. અહીંયા એકમ સેમીમાં આપેલો છે એટલે આપણે શું લખશું? સેમી ઘન. તો આ થઈ ગયું નળાકારનું ઘનફળ 34650. હવે તમારે શું કરવાનું છે? તો કે આની પહેલાના લેક્ચરમાં તમને જેમ સેમી ઘનમાંથી લીટરમાં કેમ ફેરવાય અથવા તો મીટર ઘનને સેમી ઘનમાં કઈ રીતે ફેરવાય એ સમજાવ્યું હતું. એ એકમનો આપણે અહીંયા ઉપયોગ કરશું. તો કે 1000 સેમી ઘન, 1000 સેમી ઘન બરાબર 1 લીટર થાય. તો 34650 સેમી ઘન બરાબર કેટલા લીટર થાય?
1000 સેમી ઘન બરાબર 1 લિટર, તો 34650 સેમી ઘન બરાબર કેટલા થાય? તો તમારે શું કરવું પડે? તો કે 34650 ગુણ્યા 1, અને 1000 ક્યાં જશે? તો કે છેદમાં. તો અહીંયા એક એક બિંદુ કેન્સલ થઈ જાય તો આપણો ફાઇનલ જવાબ આવશે 34.65 લિટર. કેટલો આવશે? 34.65 લિટર. ફરી એકવાર આ દાખલામાં શું આપેલું છે તમને? તો કે પરિઘ કેટલો આપેલો છે? 132 સેમી અને ઊંચાઈ આપેલી છે. દાખલાને જ્યાં આપણને પ્રશ્ન પૂછેલો છે ત્યાંથી વિચારવાની શરૂઆત કરીએ તો એને એમ કીધું છે કેટલા લિટર સમય. હવે ઈ ગોતવા માટે તમારે પહેલા એક પદાર્થનું શું ગોતવું પડે? ઘનફળ. અને ઘનફળના સૂત્ર આપણે સમજાવેલા છે એટલે તમે યાદ કરશો એટલે તરત મગજમાં આવશે કે નળાકારનું ઘનફળ એટલે પાઈ r સ્ક્વેર h. તો h આપેલો છે તો કે હા. ત્રિજ્યા આપેલી છે તો કે આપણને ત્રિજ્યા આપેલી નથી. તો પહેલા એ પ્રોસેસ કરશું અને એના માટે તમને એક રકમમાં હિન્ટ આપેલી છે. શું છે? તો કે પરિઘ. તો સૌપ્રથમ આપણે પરિઘ પરથી ત્રિજ્યા ગોતી અને ત્રિજ્યા અને ઊંચાઈનો ઉપયોગ કરીને આપણે નળાકારનું ઘનફળ ગોત્યું જે છે 34650 સેમી ઘન, અને ઈ ઘનફળને છેલ્લે શેમાં ફેરવવાનું છે? તો કે લીટરમાં. ચાલો હજી એક વધુ દાખલાનો અભ્યાસ કરીએ. આ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 94.2 સેન્ટીમીટર સ્ક્વેર અને તેની ઊંચાઈ છે 5 સેમી. તો એનો પહેલો સવાલ છે પાયાની ત્રિજ્યા શોધો અને બીજો સવાલ છે તેનું ઘનફળ શોધો. આ દાખલા જેવો જ છે પણ જો તમે આમાં પરિઘ ઉપરથી ત્રિજ્યા ગોતવાની છે અને આ દાખલામાં આપણે શું કરવાનું છે? તો કે વક્ર સપાટી ઉપરથી ત્રિજ્યા ગોતવાની છે. તો પહેલા જોઈએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr/h. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે આપણને 94.2 ગુણ્યા, હવે આ દાખલામાં ધ્યાન રાખવાનું છે આપણને પાઈની સ્પેસિફિક કિંમત આપેલી છે કેટલી લેવાની છે? 3.14 એટલે કે 314 ના છેદમાં 100. ત્રિજ્યા તો કે ત્રિજ્યા આપેલી નથી. ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? 5. તો હવે શું કરશું? આની પહેલાના દાખલામાં જોઈએ એમ અહીંયા મારે જો r ને કરતા બનાવવો હોય તો આ બધી વસ્તુ આમ જશે, જે છેદમાં છે અંશમાં આવી જશે અને અંશમાં છે ઈ છેદમાં. તો અહીંયા શું કરશું આપણે? 94.2 ગુણ્યા 100, કારણ કે અહીંયા એક જ વસ્તુ છેદમાં છે તો આની પર અંશમાં આવી જશે. હવે અહીંયા 94.2 એટલે કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 10 એના, અને અહીંયા જે વસ્તુ બધી અંશમાં છે એ આવશે છેદમાં. 314 ગુણ્યા 5 બરાબર 8. તો હવે તમે જુઓ અહીંયા એકમનો અંક 2 છે તો એનો 2 વડે ભાગ આલે અથવા તો તમે અહીંયા 10 વડે ભાગ ચલાવી શકો, પણ જો અહીંથી તમને સીધું ખબર પડી જતી હોય તો 314 942 અહીંયા થશે 10 દાન 100 5 દુ 10 અને આ 2 ને આ 2 કેન્સલ થઈ જાય એટલે r નો જવાબ આવશે 3. જો સેમીમાં એકમ આપેલા હોય તો સેમીમાં અને મીટરમાં આપેલા હોય તો મીટરમાં, એટલે ત્રિજ્યાનો જવાબ છે 3 સેમી. ઓકે, એટલે આપણે એનો પહેલો સવાલ સોલ્વ કરી દીધો છે. ત્રિજ્યા કેટલી છે? તો કે 3 સેમી, અને એનો બીજો સવાલ છે ઘનફળ ગોતો. તો નળાકારનું ઘનફળ સૂત્ર છે પાઈ r સ્ક્વેર h. આની પહેલા જે પાઈ ની કિંમત એપ્લાય કરી છે એ લેશું 314 ના છેદમાં 100. ત્રિજ્યા કેટલી છે? તો કે 3 ગુણ્યા 3, અને ઊંચાઈ આની પહેલા હતી તે 5. હવે જો તમે અહીંથી સીધો છેદ ઉડાડો અથવા તો એક કામ કરો, આ બધાનો ગુણાકાર કરી અને ત્યારબાદ 2 પોઈન્ટ કાપી લો તોય સહેલું પડશે. 3 તેરી 9. ચાલો તો હવે દાખલા નંબર 7 નો અભ્યાસ કરીએ. આ સ્વાધ્યાયનો પેન્સિલનો વ્યાસ. હવે આ દાખલામાં તમને એક પેન્સિલની વિગત આપેલી છે અને એમ કીધું છે કે પેન્સિલમાં વચ્ચે જે એક ગ્રેફાઇટનો નળાકાર હોય ઈ નળાકાર દૂર કરી નાખવામાં આવે. જનરલી બધા પેન્સિલ જોઈ લીધી હોય તો ઈ પેન્સિલ કેવી છે? નળાકાર. અને ઈ નળાકાર પેન્સિલમાં પણ વચ્ચે તમે જેનાથી લખો છો, જે ગ્રેફાઇટનો નળાકાર પાઇપ હોય ઈ પાઇપ દૂર કરી નાખવામાં આવે. ત્યારબાદ જે પેન્સિલનો ભાગ વધે એનું ઘનફળ ગોતવાનું છે, અને જે અંદરથી આપણે ગ્રેફાઇટનો પાઇપ કાઢ્યો ઈ નળાકાર પાઇપનું ઘનફળ ગોતવાનું છે. તો હવે તમે પેન્સિલમાં જે પાઇપ
ગ્રેફાઇટનો પાઇપ કાઢી લીધા પછી જે ભાગ વધે એનું ઘનફળ કઈ રીતે ગોતશો? તો કે આની પહેલાના દાખલામાં આપણે જોયું કે બે નળાકાર હતા, એક ગ્રીન નળાકાર હતું અને એક રેડ નળાકાર હતું. તો રેડ નળાકાર રિમૂવ કર્યા પછી જે ગ્રીન ભાગ હોય એ કઈ રીતે ગોતતા હતા? તો કે મોટા નળાકારના ઘનફળમાંથી નાનું નળાકારનું ઘનફળ બાદ કરી દેવાનું. તો અહીંયા આપણી માટે મોટા નળાકારનું ઘનફળ કેવું થશે? તો કે જે પેન્સિલની વિગત આપેલી છે E, અને આપણી માટે નાનું નળાકાર કયું થશે? તો કે જે ગ્રેફાઇટ ના નળાકાર પાઇપની વિગત આપેલી છે E. તો આપણે 1 બાય 1 એક એકને લખતા જઈએ. પેન્સિલની ત્રિજ્યા જેને કહેશું આપણે R1. પેન્સિલની ત્રિજ્યા જેને કહેશું આપણે R1. હવે એક વસ્તુ સમજો, તમને અહીંયા વ્યાસ આપેલો એટલે પહેલા આપણે વ્યાસને ત્રિજ્યામાં કન્વર્ટ કરવા માટે છેદમાં કેટલા મૂકશું? 2. હવે આ તમને mm માં આપેલું છે એટલે તમારે એને પહેલા સેન્ટીમીટરમાં ફેરવવું પડશે, એટલે કે 10 mm બરાબર 1 સેન્ટીમીટર થાય. તો હવે આને મારે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા કેટલા કરવા પડે? 10. તમે ભાગ્યા 10 કરશો એટલે શેમાં ફરી જશે? સેન્ટીમીટરમાં. અને આ બે શેના માટે મૂકેલા છે? તો કે બે શેના માટે મૂકેલા છે? યસ, વ્યાસ આપેલો છે તો વ્યાસને ત્રિજ્યામાં કન્વર્ટ કરવાનું છે E માટે. તો હવે જો અહીંયા 7 ભાગ્યા 2 3.5 અને હજી છેદમાં 10 છે એટલે આપણો ફાઇનલ આન્સર થઈ જશે 0.35 સેન્ટીમીટર. કેટલો થશે? 0.35 સેન્ટીમીટર. તો આ વિગત થઈ આપણી પેન્સિલની. હવે તો કે ગ્રેફાઇટના પાઇપની ત્રિજ્યા જેને આપણે કહીશું R2. તો કે ન્યાયને તમને વ્યાસ જ આપેલો છે અને વ્યાસ કેટલો છે? 1. તો સૌથી પહેલા હું છેદમાં 2 મૂકીશ. કેમ? તો કે વ્યાસને ત્રિજ્યામાં ફેરવવા માટે. અને ત્યારબાદ હજી હું 10 લખીશ. કેમ? તો કે 10 શેના માટે લખેલા છે? mm ને સેન્ટીમીટરમાં ફેરવવા માટે. તો એ 1 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 0.5 અને હજી છેદમાં 10 એટલે આપણો ફાઇનલ આન્સર આવે 0.05 સેન્ટીમીટર. બરાબર છે. હવે જેનો પહેલો સવાલ છે કે લાકડાનું ઘનફળ શોધો. હવે લાકડાનું ઘનફળ એટલે કોની વાત કરે છે પહેલા સમજો. લાકડાનું ઘનફળ એટલે પેન્સિલની અંદર જે ગ્રેફાઇટનો પાઇપ છે, નળાકાર પાઇપ, એને તમે દૂર કરી દો અને પછી જે પેન્સિલનો ભાગ વધે એની વાત થાય છે. તો એ કઈ રીતે ગોતવાનું છે? તો કે લાકડાનું ઘનફળ આપણને કેવી રીતે મળશે? તો કે જે મોટું નળાકાર છે એટલે કે પેન્સિલનું, આપણે અહીંયા એમ જ લખ્યું મોટું નળાકાર, મોટા નળાકારનું ઘનફળ માઈનસ નાના નળાકારનું ઘનફળ. તો મોટા નળાકારનું ઘનફળ એટલે પાઈ r1² માઈનસ પાઈ r2². આ જ રીતનું સાદુરૂપ આપણે આની પહેલાના આની પહેલાના દાખલામાં આ લેક્ચરમાં ભણી ગયા એટલે તમને હવે સમજવામાં થોડું ઈઝી રહેશે. પાઈ h અને અહીંયા વધશે r1² માઈનસ r2². ઓકે, આપણે પાઈની કિંમત અહીંયા કોઈ ચોખવટ નથી કરેલી એટલે 22/7. ઊંચાઈ આપણને આપેલી છે. ઊંચાઈ કેટલી આપેલી છે? તો કે જે પેન્સિલની લંબાઈ છે એ જેની ઊંચાઈ છે એટલે કે 14 અને કૌંસમાં આવશે r1². અહીંયા ધ્યાન રાખવાનું છે, લખવામાં કોઈ ભૂલ ન થવી જોઈએ. r1 એટલે કે 0.35 નો વર્ગ અને માઈનસ 0.05 આખા કૌંસનો વર્ગ. તે છેદ ઉડાડી દો તો 7 દુ 14 અને આથી ગયા 22 દુ 44. હવે અહીંયા તમારે શું કરવાનું છે? તો કે 0.35 નો વર્ગ. હવે જો 0.35 નો વર્ગ એટલે 0.35 ને આ રીતે લખી શકાય 35/100. તો 35/100 નો તમારે વર્ગ કરવો હોય તો કઈ રીતે કરશો? હવે એક વસ્તુ સમજો, જેના એકમનો અંક 5 હોય, એનો વર્ગ તમે આરામથી કરી શકો. આમાંથી અડધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડે છે એની શોર્ટકટ ટ્રીક શું છે. માની લો કે તમારે 25 નો વર્ગ કરવો છે તો શું કરશો? તો કે પહેલા 5 નો વર્ગ મૂકી દો 25 અને અહીંયા જે દશકનો અંક છે એના પછીની સંખ્યા વડે એને ગુણી નાખો એટલે કે 2 પછી શું આવે? 3. તો 3 દુ 6. તો 25 નો વર્ગ કેટલો થાય? તો કે 625. એવી રીતે માની લો કે તમારે 45 નો વર્ગ કરવો છે તો પહેલા 5 નો વર્ગ મૂકી દો 25
ત્યારબાદ તો કે 4 પછીની સંખ્યા, 4 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે 5, તો 4 પંચાને 20 25. હજી એક ઉદાહરણ જોઈએ. માની લો કે તમારે 75 નો વર્ગ કરવો છે, તો તમે શું કરશો તો કે 5 નો વર્ગ 25 અને 7 પછીની ક્રમિક સંખ્યા કઈ આવશે તો કે 8, એટલે 7 અઠાને 56 25. તો આ રીતે જે સંખ્યાના એકમનો અંક 5 હોય તેના વર્ગ કરવાની એક આ શોર્ટકટ રીત છે. તો અહીંયા 35 માં તમે કઈ રીતે કરશો? સેમ પ્રોસેસ. 5 નો વર્ગ શું થશે તો કે 25 અને 3 પછીની ક્રમિક સંખ્યા કઈ છે? યસ 4, તો 4 તેરીને 12 અને છેદમાં પણ વર્ગ થશે 100 નો વર્ગ એટલે કે 10000. જે મીંડા હોય એને ડબલ થઈ જાય, તો આ થઈ ગયો 10000 અને આપણો ફાઇનલ આન્સર થશે 0.1225. કેટલો થશે? 0.1225. તો આ થઈ ગયું 0.1225 માઈનસ 0.05 એનો વર્ગ એ પ્રોસેસ થી કરશું તો કે 5 અને પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં 100 અને હવે એનો વર્ગ કરો તો 5 નો વર્ગ થાય 25 અને 100 નો વર્ગ થાય 10000. એટલે આ આપણો જવાબ થઈ જશે 0.0025. કેમ તો કે આપણા છેદમાં કેટલા મીંડા છે? 4 અને આપણી પાસે ઉપર બે આંકડા છે તો બાકીના બે મીંડા મૂકવાના છે પછી પોઈન્ટ લખવાનો છે. એટલે આ આપણો ફાઇનલ આન્સર થશે 0.0025. હવે શું કરવાનું છે તમારે તો કે 0.1225 માંથી તમારે 0.0025 ની બાદબાકી કરો તો 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0, 2 1 અને 0 માંથી 0 જાય તો 0. હવે આને તમે 0.12 લખો, 0.120 લખો કે 0.1200 લખો, કોઈ ફેર પડશે નહીં. એટલે આપણે અત્યારે મીંડાને ગણતરીમાં લેશું નહીં, પોઈન્ટ પછીના આંકડાઓ ગણતરીમાં લેવી. તો હવે આપણે લખવાનું થાય 44 ગુણ્યા 0.12. બરાબર છે? મીંડાની ગણતરી કરતા નથી કારણ કે લેવી નો લેવી કઈ ફેર પડવાનો નથી. તો 44 ગુણ્યા 0.12. તો એના માટે શું કરવાનું? તમે 44 ગુણ્યા 12 કરી નાખો, અથવા તો એ પ્રોસેસ આ રીતે તમારે વિચારવાની કે 44 ગુણ્યા 12 કરવાના અને ત્યાર પછી બે આંકડા કાપી લેવાના. તો 12 44 0 4 2 8 4 1 4 4 2 8 4 1 4 8 8 ને 4 12 1 5 એટલે 528. પણ જો હવે તમે જમણી કોરથી બે પોઈન્ટ કાપી લો તો આપણો ફાઇનલ આન્સર થઈ જાય 5.28. એટલે કે આનો ફાઇનલ આન્સર થઈ જાય 5.28. અને એકમ શેમાં આપેલા છે? આ માઇક્રોમીટરમાં છે પણ આપણે એને સેન્ટીમીટરમાં ફેરવેલા છે એટલે અહીંયા ફાઇનલી એકમ શું લખશું આપણે? સેમી ઘન. તો આ જે વધેલો લાકડાનો ભાગ હતો એનું ઘનફળ થઈ ગયું. હવે આપણે શું કરશું તો કે જે હવે પેન્સિલની અંદર જે ગ્રેફાઇટનો પાઇપ છે એનું ઘનફળ ગોતશું. તો કે એના ઘનફળને ગોતવા માટે શું જોઈએ તો કે એક તો તમારી પાસે ત્રિજ્યા હોવી જોઈએ છે. યસ, ગ્રેફાઇટ પાઇપની ત્રિજ્યા આપણી પાસે આપેલી છે 0.005. ત્યાર પછી શું કરવાનું છે તો કે એની ઊંચાઈ હોવી જોઈએ. તો એની ઊંચાઈ આપણી પાસે આપેલી છે. યસ. હવે એક વસ્તુ સમજો, લંબાઈ તો આપેલી છે આપણે પેન્સિલની, પણ હવે તમને એવો પ્રશ્ન થશે કે સર એ લંબાઈ તો પેન્સિલની છે ને, એ ક્યાં ગ્રેફાઇટ પાઇપની છે? પણ તમે કોઈ દી એવી પેન્સિલ જોયેલી છે કે જે પેન્સિલમાંથી એનો ગ્રેફાઇટ પાઇપ બહાર આવ્યો હોય? નહીં. બંનેની લંબાઈ કેવી હોવાની? સરખી. એટલે જે લંબાઈ પેન્સિલની છે એ જ લંબાઈ એના ગ્રેફાઇટ પાઇપની થવાની છે. તો કે હવે ગ્રેફાઇટનું ઘનફળ, તો એ ગ્રેફાઇટનું ઘનફળ, ઓકે, ગ્રેફાઇટ પાઇપ નળાકાર આકારનો જ છે એટલે એના માટે પણ કયું સૂત્ર વાપરશું? પાઈ r સ્ક્વેર h. ઓકે, આપણે પાઈ ની કિંમત કેટલી લીધેલી છે તો કે 22/7. ત્રિજ્યા કઈ લેવાની છે તો કે ત્રિજ્યા અહીંયા આપણને આપેલી છે 0.005 એટલે કે 5/100 ગુણ્યા 5/100. મેં આને કેમ બે વખત લખેલા છે તો કે r નો સ્ક્વેર આપેલો છે ઈ માટે. ઊંચાઈ કેટલી લેવાની છે? જેમ ચર્ચા થઈ એમ પેન્સિલની લંબાઈ છે ઈ જ તે ગ્રેફાઇટની લંબાઈ છે અને ઈ જ એની ઊંચાઈ છે એટલે કે 14. તો હવે અહીંયા તમે શું કરશો તો કે અહીંયા બહુ સીધી રીતે છે તો થઈ જશે 7 2 14. પછી પચો કેટલા થાય? 25. 25 ગુણ્યા 2 એટલે 50 અને 50 ગુણ્યા 22 કરો તમે એટલે કે 50 ગુણ્યા જો 22 કરો તો 22 5 110 અને આ એક બિંદુ હજી લગાડી દો એટલે થઈ જાય 1100.
એટલે કે 5 5 25 દુ 50, 50 ગુણ્યા 22 એટલે 1100 અને હજી 1100 ના છેદમાં કેટલા આપેલા છે તો કે 10000 એટલે કે 100 ગુણ્યા 100. ફરી એકવાર જો શું કર્યું આપણે 5 5 25. ઓકે, ઘણાને એમ થતું હશે કે સાહેબ છેદમાં 100 છે તો બહુ સીધી રીતે છેદ ઉડાડી દો. તો છેદ તમે કેમ નથી ઉડાડતા? તો કે જ્યાં સુધી ઉપર બહુ સીધી રીતે અને મોઢે ગુણાકાર થઈ જતો હોય ત્યાં સુધી છેદ ઉડાડાય નહીં. જો કોઈ મીંડાવાળી સંખ્યા નીચે આપેલી હોય એટલે કે છેદમાં 10 100 1000 10000 એવી સંખ્યાઓ લખેલી હોય તો એનો છેદ ઉડાડાય નહીં. તો શું સહેલું પડે તો કે અંશમાં બધાનો ગુણાકાર કરી દેવાનો અને પછી જેટલા મીંડા હોય એટલા તમે એના પોઈન્ટ કાપી લો. તો અહીંયા શું કર્યું 5 5 25, 25 દુ 50 અને 50 ગુણ્યા 22 એટલે 1100 અને છેદમાં 100 ગુણ્યા 100. તો હવે આમાંથી 1 2 મીંડા કેન્સલ કરી નાખો અને 11 ના છેદમાં 100 એટલે 0.11 સેમી ઘન. આ થઈ ગયું ગ્રેફાઇટ નું ઘનફળ. કોનું ઘનફળ થઈ ગયું? જે પેન્સિલ ની અંદર એનો નળાકાર ગ્રેફાઇટ પાઇપ હોય એનું ઘનફળ. ફરી એકવાર જોઈ લઈએ. સૌથી પહેલા શું કીધું આપણે તો કે પેન્સિલ ની ત્રિજ્યા કોઈ હતી 7/2. કેમ? તો કે આ શું આપેલો છે આપણને? વ્યાસ. એટલે છેદમાં 2 મૂકેલા છે. છેદમાં 10 શું કામ મૂક્યા છે? તો કે mm છે એને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. 10 mm બરાબર 1 સેન્ટીમીટર થાય એ માટે ભાગ્યા 10 કરેલા છે. એટલે આપણો ફાઇનલ આન્સર છે 0.35. ત્યારબાદ ગ્રેફાઇટ પાઇપ સેમ પ્રોસેસ થી ગોતવાનું છે. 1 mm એનો વ્યાસ છે એટલે છેદમાં 2 લખો તો શું થઈ જાય? એની ત્રિજ્યા અને ભાગ્યા 10 કરો એટલે mm માંથી શેમાં આવી જાય? તો કે સેન્ટીમીટરમાં. ત્યારબાદ લાકડાનું ઘનફળ. લાકડાનું ઘનફળ કઈ રીતે ગોત્યું? તો કે મોટા નળાકારનું ઘનફળ. હવે મોટો નળાકારનું ઘનફળ એટલે જે પેન્સિલની ત્રિજ્યા આપેલી છે અને ઊંચાઈ આપેલી છે એનાથી ગોતવાનું છે. અને એમાંથી તમારે નાના નળાકારનું બાદ કરવાનું છે. તો કે અંદરથી 12 પેન્સિલમાંથી 12 તમે કયો નળાકાર કાઢો છો? યસ, જે ગ્રેફાઇટનો નળાકાર પાઇપ છે તે. તો πr1²h - πr2²h. πh ને તમે કોમન લઈ લો તો કૌંસમાં વધે r1² - r2². પાઈ ની કિંમત છે 22/7. ઊંચાઈ આપેલી છે 14. r1 એટલે 0.35 આખા કૌંસનો વર્ગ અને r2 એટલે 0.05 આખા કૌંસનો વર્ગ. તો અહીંયા છેદ ઉડાડ્યો આપણે 7 દુ 14 અને આ બેનો ગુણાકાર કરી નાખ્યો 22 દુ ને 44. પછી આખી આપણે પ્રોસેસ શીખ્યા કે 0.35 માટે શું કરવાનું? 35/100. 35 નો વર્ગ અને 100 નો વર્ગ એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 0.1225. અને ત્યારબાદ આ એક પ્રોસેસ થી ગણો તો 25/10,000 એટલે 0.0025. અને હવે વધશે 44 અને આ બેની બાદબાકીનો જવાબ છે 0.12 એટલે ફાઇનલ આન્સર આવશે 5.28 સેમી ઘન. ત્યારબાદ શું કર્યું તો કે ગ્રેફાઇટનું ઘનફળ. ગ્રેફાઇટ કયા આકારનો છે? તો કે નળાકાર. એટલે અહીંયા નળાકારનું સૂત્ર મૂકેલું છે. પાઈની કિંમત, ત્રિજ્યા કોની લેવાની છે? તો કે ગ્રેફાઇટની 0.05 એટલે 5/100 5/100 ગુણ્યા 14. પછી તો કે એક છેદ ઉડાડેલો છે 7 દુ 14 અને ત્યારબાદ અંશમાં બધી સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 5 5 25 દુ 50 ગુણ્યા 22 એટલે 110. એની પાછળ એક મીંડું. છેદમાં તો કે 100 ગુણ્યા 100. બે વખત મીંડા ઉડી જાય એટલે 11/100 વધે એટલે એ થઈ જાય 0.11 સેમી ઘન. ઓકે, તો આ દાખલો હતો 7મો. હવે આપણે એક આ લેક્ચરનો અને આ સ્વાધ્યાયના છેલ્લા દાખલાનો અભ્યાસ કરીએ જેનાથી તમારે આ જે નળાકારનું ઘનફળ છે સ્વાધ્યાય 13.6 એના મોટા ભાગના દાખલાઓ પૂરા થઈ જશે. તો હવે શું કીધું છે આમાં? 7 સેમી વ્યાસવાળા નળાકાર પાત્રમાં 4 સેમી ઊંચાઈ સુધી ભરાય એટલું સૂપ આપવામાં આવે છે. હવે અહીંયા સૂપ આપવાની વાત છે. આપણે તાજેતરનું ઉદાહરણ લઈએ. માની લો કે 7 સેમી વ્યાસ છે અને 4 સેમી ઊંચાઈ હોય એવું તમને ઉકાળો આપવામાં આવે છે. બરાબર છે? જો આ સૂપ એટલે કે આ ઉકાળો 250 વ્યક્તિઓને આપવામાં આવે તો કેટલો બનાવવો પડે? હવે તમારે શું કરવું પડે? પહેલા તો તમે એક પ્યાલો છે, એક નળાકાર પ્યાલો છે એમાં કેટલું સૂપ સમાય છે ઈ ગોતો. અને ઈ ગોતવા માટે શું કરવું પડે તમારે? તો કે નળાકારનું એટલે કે પ્યાલાનું તમારે ઘનફળ ગોતવું પડે. અને ઈ જે જવાબ આવે એને તમે 250 વડે ગુણી નાખો એટલે તમને ફાઇનલ જવાબ
મળી જશે. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે તો કે જે નળાકાર પ્યાલો છે એનું ઘનફળ ગોતવું પડશે. અને એ ઘનફળ માટે તમારી પાસે ત્રિજ્યા અને ઊંચાઈ હોવી જોઈએ. બધું આપેલું જ છે, આપણે ખાલી દાખલો જ ગણવાનો છે. હવે જો આપણને વ્યાસ કેટલો આપેલો છે તો કે 7 સેમી, પણ જો ત્રિજ્યામાં લઈ જવું હોય તો તમારે 7 ભાગ્યા 2 કરવા પડે. 3.5 લખો અથવા 7/2 રાખો, કોઈ વાંધો નહીં. ઊંચાઈ આપેલી છે તમને યસ, નળાકાર પાત્રમાં 4 સેમી ઊંચાઈ સુધી ભરાય એટલું, એટલે કે 4 સેમી એની ઊંચાઈ થઈ ગઈ. તો નળાકાર પ્યાલાનું ઘનફળ, નળાકાર પ્યાલાનું ઘનફળ કેટલું થશે? પાઈ r સ્ક્વેર h. પછી પ્યાલો હોય કે કોઈ પણ વસ્તુ હોય, તમારે એનો આકાર જોવાનો છે. જો નળાકાર છે તો સૂત્ર એનું જ આવવાનું, પાઈ r સ્ક્વેર h. પાઈ એટલે 22/7. ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 7/2 ગુણ્યા 7/2, 2 વખત બરાબર, r સ્ક્વેર છે એ માટે. અને ઊંચાઈ છે 4. તો અહીંયા તમે એક વખત 7 કેન્સલ કરી નાખો, 2 દુ 4, અને આ 2 કેન્સલ આઉટ થઈ જાય, એટલે તમારે 22 અને 7 નો ગુણાકાર કરવાનો રહે, એટલે કે 22 + 154 સેમી ઘન. ઓકે, આ જે 154 સેમી ઘન છે એ કોનો જવાબ છે તો કે 154 સેમી ઘન છે એ જવાબ છે એક જ પ્યાલાનો, એટલે કે એક વ્યક્તિને થઈ રહે એટલું. હવે આવું આપણે કેટલા વ્યક્તિઓને આપવાનું છે તો કે 250. તો હવે સિમ્પલ દાખલો કેમ ગણશું તો કે એક વ્યક્તિ માટે કેટલું સૂપ જોશે? 154 સેમી ઘન. તો 250 વ્યક્તિ માટે કેટલું જોશે? એક વ્યક્તિ માટે જો 154 સેમી ઘન જોઈએ તો 250 માટે કેટલું જોઈએ? તો તમારે 250 અને 154 નો શું કરવાનો છે? ગુણાકાર. બરાબર છે. તો હવે આનો જવાબ હું તમારી ઉપર છોડું છું કે તમને પણ ખ્યાલ આવે અને તમે તમારો જવાબ આવે એ પછી નોટ ડાઉન કરજો અને જોજો કે એ જવાબ તમારો સાચો છે કે નહીં. તો આ સ્વાધ્યાયમાં એટલે કે આજના લેક્ચરમાં આપણે જે ભણ્યા 13.6 ના નળાકારનું ઘનફળ કઈ રીતે ગોતવું, તેના મોટા ભાગના જેટલા ટ્વિસ્ટેડ દાખલા છે એ દરેક દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે. અને હવે જે દાખલાઓ બાકી રહે એ તમારે હોમવર્કમાં ગણવાના છે, અને એની સિવાયના દાખલાઓ પણ તમને હોમવર્કમાં આપીશ. ઓકે, થેન્ક યુ. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું આપણે.